ગાંધીની પ્રેસિડેન્સી સ્કૂલમાં વાલીદીન માતૃપિતૃ વંદના સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં નર્સરીથી લઈ ધોરણ 5 સુધીના બાળકનો, વાલીઓ, સ્કૂલનો સમગ્ર સ્ટાફ તથા ટ્રસ્ટી સંચાલકો ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી હતી। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા। પાયાના ભણતરમાં શાળાની સાથે માતા પિતાની અગત્યની ભૂમિકાની મહત્વના સંપૂર્ણ યોગદાન અંગે ખૂબ જ સુંદર ચિતાર રજૂ કર્યો હતો। માતા પિતાએ વિશેષ કાળજી દાખવવી પ્રવર્તમાન સમયમાં કેટલું આવશ્યક છે એવું એમણે ખૂબ ભારપૂર્વક અને સુંદર રીતે સમજાવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત નૃત્ય અને માતા પિતાને સન્માનીય સુંદર કૃતિઓ પ્રસ્તુત કરી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા એકત્રિત કરાયેલ ફંડની રકમમાંથી ₹51,000ની રકમનો ચેક જય જવાન નાગરિક સમિતિને શહીદ પરિવાર સહાય માટે અર્પણ કર્યો હતો। નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલની અંદર આજે માતૃપિતૃ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સરીથી ધોરણ 5 સુધીના લગભગ 1200 જેટલા વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સમાજની અંદર જ્યારે જોઈન્ટ કુટુંબ તૂટતા જાય છે, સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે, ત્યારે પ્રેસિડેન્સી સ્કૂલ હંમેશા આ 3 પેઢીને જોડવાનું કામ કરી રહ્યું છે। દાદા દાદી, નાના નાની સ્નેહમિલન સમારોહ છેલ્લા 18 વર્ષથી પ્રેસિડેન્સી સ્કૂલમાં યોજવામાં આવે છે। માતૃપિતૃ વંદના કાર્યક્રમ પણ પ્રેસિડેન્સી સ્કૂલમાં વર્ષોથી યોજવામાં આવે છે। આજે સમારોહના મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા। તેઓને જય જવાન નાગરિક સમિતિને પ્રેસિડેન્સીના બાળકો દ્વારા એકત્રિત થયેલી રકમ શહીદ પરિવારો માટેનો ₹51,000નો એક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આયન ટેકરાવાલા સ્કૂલના પૂર્વ આચાર્ય નલિનભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ માતા પિતાની વંદનાની સુંદર કૃતિઓ રજૂ કરી હતી। કાનજીભાઈએ પણ સમાજની અંદર માતા પિતાની શું બાળકો માટેની ભૂમિકા છે, શિક્ષણ કઈ રીતે ટર્ન લઈ રહ્યું છે તેની સુંદર માહિતી વાલીઓને પૂરી પાડી।